ચાલુ છે અને પોલીસ વિભાગ દ્વારા હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। પરિવારજનોને મૃતદેહ સાથે જ સોંપાઈ રહ્યા છે જરૂરી દસ્તાવેજો જેમ કે પીએમ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ અને આ સહિતના તમામ દસ્તાવેજોની ફાઇલ સોંપવામાં આવી રહી છે। ઇન્સ્યોરન્સ સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી ન પડે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આપણી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે। કિંજલ, જણાવશો કે હવે ધીમે ધીમે જેમ ડીએનએ રિપોર્ટ આવી રહ્યા છે, ડીએનએ મેચ થઈ રહ્યા છે, તેમ પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ પીએમ રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવી રહ્યા છે। जी हीरा, देखो केम के जे कही शकाय कि फ्लाइट में था तेमना तो एक ने छोड़ीने लगभग तमामना मृत्यु थई चूक्या छे अने जे डीएनए टेस्ट छे ते पण थई रह्या छे अने जे जेमनी पण डीएनए ना रिजल्ट आवी रह्या छे ते परिवारोने बॉडी आपवामां आवी रही छे। परंतु एवा पण केटलाक लोको हता हिरल के जेम के होस्टेलमां विद्यार्थीओ हता, जे जग्या उपर आखुं जे प्लेन क्रेश थयुं हतुं त्यां एक आखी इमारत हती के त्यां आसपासना जे लोको हता के जे आनामां इंजर्ड थया हता, तो स्वाभाविक छे के आगळनी जे प्रोसेस होय छे तेनी माटे डेथ सर्टिफिकेट होय छे, तेनी साथे जो बात करवामां आवे इंश्योरन्स माटेना केटलाक जे डॉक्युमेंट होय छे ते जरूरी होय छे। सामान्य संजोगोनी अंदर क्यारे पण पीएम रिपोर्टनी साथे आ तमाम जे डॉक्युमेंट छे ते आपवामां नथी आवता, पाछळथी ज आ तमाम डॉक्युमेंट आपवामां आवे छे। परंतु गृह विभाग द्वारा तेनी खास तकेदारी छे ते लेवामां आवी छे केम के परिवार छे ते खूब ज मुश्केलीमां छे, परिवार शोकमां छे, तेमनुं स्वजन छे ते पाछुं नथी आवी शकतुं। परंतु अने अत्यारे पण जे कही शकाय के डेड बॉडीमां परिस्थिति जे प्रकारनी छे के ज्यां सुधी डीएनए ना रिपोर्ट न आवे त्यां सुधी डेड बॉडी छे ते परिवारने सोंपी નથી શકાતી, તો ત્યારે એક માનવીય વલણ છે તે રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે। ગૃહ વિભાગ દ્વારા ખાસ કરીને પોલીસને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે અને એક આખો જે કંટ્રોલ રૂમ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે ઊભો કરવામાં આવ્યો છે કે જ્યાં જે મૃતક છે તે મૃતકના તમામ જે ડોક્યુમેન્ટ છે, એ ચાહે ઇન્સ્યોરન્સ માટેના ડોક્યુમેન્ટ હોય, એ ચાહે ડેથ સર્ટિફિકેટ હોય કે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય કે જેના કારણે તેમને આગામી સમયમાં કોઈપણ પ્રકારની પ્રોસિજર કરવા માટે સરળતા થઈ શકે, તમામ ડોક્યુમેન્ટ તાત્કાલિક ધોરણે આપવામાં આવી રહ્યા છે। તેની સાથે જ જે એસ્કોર્ટ સાથે જે પરિવાર છે તેના મૃતદેહને લઈ જઈ શકે, રસ્તામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે, મુશ્કેલી ના આવે, તેનું પણ જે ધ્યાન છે તે પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક એક જે માનવીય વલણ છે તે અહીંયા પોલીસ વિભાગનું, ગૃહ વિભાગનું અને સરકારનું જોવા મળી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર। તો સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહો સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે જ ડેથ સર્ટિફિકેટ સહિતના અને પીએમ રિપોર્ટ પણ સોંપવામાં આવી રહ્યા છે। ઓળખ